નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, મળતી માહિતી પ્રમાણે તારીખ 23/1ના રોજ સિવિલ હોસ્પિટલ રાજકોટના દવાઓના સપ્લાય બાબતે ₹2 કરોડનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. અને આ કોઈ સમાચાર એટલા માટે નથી કારણ કે તમને એમ થશે કે આ સમાચારમાં એવું તો શું છે, પરંતુ ઘણું બધું છે. રાજકોટ સિવિલને કદાચ ગુજરાત સરકારના નિયમો લાગુ નહીં પડતા હોય તેવા સવાલો થઈ રહ્યા છે. ગુજરાત સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ ટેન્ડર ભરવાનું હોય ત્યારે ટેન્ડરની રકમના 3% લેખે ડિપોઝિટ ભરવાની આવે. 2 કરોડ ટેન્ડરમાં અંદાજિત 1800 થી 2000 જેટલી દવાઓ સપ્લાય કરવાની રહેશે. પરંતુ સાચી હકીકત એ છે કે 1800 થી 2000 દવાઓ કોઈ એક કંપની સપ્લાય કરી શકે નહીં. હવે આ આખી વાત જે છે તે સમજવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો અને સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીએ આ બાબતે જાણકારી મેળવવાનો પણ પ્રયત્ન કર્યો. રાજકોટ સિવિલના એકાઉન્ટન્ટ ડોક્ટર રોય સાથે વાત કરી. તેમણે શું કહ્યું તે જોઈએ. નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી. મુંબઈ સમાચાર ડિજિટલ માધ્યમમાં આપ સર્વેનું સ્વાગત છે. અત્યારે હું છું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અને સિવિલ હોસ્પિટલના એક ઇસ્યુ સાથે આપણે મળીએ છીએ. મારી સામે સિવિલ હોસ્પિટલના એકાઉન્ટ ઓફિસર અને જે જવાબદાર અધિકારી છે ડોક્ટર રોય સાહેબ, એમની સાથે આપણે વાત કરીએ છીએ. નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે સાહેબ. સાહેબ, મારે ખાસ એ જાણવું હતું કે અત્યારે છેલ્લે ઘણા સમયથી ડુપ્લિકેટ ડ્રગનું એક મામલો આવેલો, તો આપણે સિવિલ હોસ્પિટલમાં ડ્રગ્સ છે એ દવાઓ કઈ રીતે મંગાવીએ છીએ? સિવિલ હોસ્પિટલના જે છે દવાઓ વાર્ષિક જે યુઝ થાય છે એ પ્રમાણે જીએમએસસીએલ માંથી અગાઉથી જે છે ને ડિમાન્ડ કરેલા હોય છે. એ પ્રમાણે સરકારશ્રીમાંથી જીએમએસસીએલ થ્રુ આપણા દવાઓ આવે છે આપણી પાસે જે ઉપયોગમાં આવે છે. એને સિવાય અહીંયા વેરા હાઉસ છે, ત્યાંથી દવાઓ અહીંયા આવે છે અને ત્યાંથી વેરા હાઉસથી આપણા સિવિલ હોસ્પિટલમાં આવે છે. અને એ બી છે ને વેરા હાઉસમાં બી ક્વોરન્ટાઇન પીરિયડમાં હોય છે, એ તપાસ થાય છે દવા બધું. તો એ દવા તપાસ થઈને બધું કમ્પ્લીટ થઈને પછી આપણા સિવિલમાં પ્રોવાઈડ કરે છે. અને અહીંયા સેન્ટ્રલ મેડિકલ સ્ટોર છે આપણા સિવિલમાં, ત્યાંથી ફાર્માસિસ્ટ હોય જે તે અધિકારી લોકો છે એ તમામ આપણા જરૂરિયાત મુજબ જે ડિમાન્ડ કરેલા છે એ પ્રમાણે ત્યાંથી રિસીવ કરતા હોય દવાઓ. ત્યાંથી લોકો મોકલતા હોય, ત્યાં રિસીવ કરતા હોય. અને એમાં બી છે માનો કે કભી દવાઓ ક્વોરન્ટાઇન પીરિયડમાં હોય યા નથી ઉપલબ્ધ, તો પછી બીજા રીતે જે સરકારના નિયમ પ્રમાણે છે એ રીતે કરતા હોય. એટલે નિયમ પ્રમાણે આપણે માત્ર સરકારમાંથી મગાવીએ દવાઓ એવું નહીં, અમુક દવાઓ આપણે બહારથી પણ મગાવવી પડે, એટલે બહાર પ્રાઇવેટ એજન્સી પાસેથી પણ મગાવવી પડે ને? હા, જૈસે ટેન્ડર હોય ટેન્ડરમાંથી મંગાવી શકીએ. અહીંયા છે રેડ ક્રોસ વાળો હતો, પ્રધાનમંત્રી જન ઔષધિ છે એમાંથી છે, અને સરકારનો આરસી કરેલા હોય છે, રેટ કોન્ટ્રાક્ટ કરેલા હોય છે, એમાંથી તમે ડાયરેક્ટ ખરીદી કરી શકો છો. એ રીતે છે. આ વખતે મેં એવું સાંભળ્યું છે સાહેબ કે એક 23 તારીખના રોજ 23/1 ઓનલાઈન એક ટેન્ડર બહાર પડેલું છે. અંદાજિત 2 કરોડ રૂપિયાની દવાઓ આપણે માર્કેટમાંથી પરચેસ કરવાની છે, એટલે એના રેટ્સ ને મગાવેલા છે. આ સંદર્ભે સાહેબ શું કહેવું છે? એમાં સ્ટોરમાં છે ને આપણા સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં જે દવાઓ સરકારશ્રીમાંથી આવે છે તે આવે જ છે. એને સિવાય જે ટેન્ડર માટે જ પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે કે આપણા 2 વર્ષ માટે યા 1 વર્ષ માટે જે બી છે એના માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે એન પ્રક્રિયા ઉપર. અને એ માટે છે ને પ્રોસિજર અમારા જે છે સ્ટોર સેન્ટ્રલ મેડિકલ સ્ટોર દ્વારા કરવામાં આવે છે. અને એ અમારા પરચેજ કમિટી હોય છે. એ પરચેજ કમિટીમાં બધું નક્કી થાય કેટલા તારીખે એ બધું શરૂ કરવાનું છે. પછી સરકારનો નિયમ પ્રમાણે જે એન પ્રકારનો નિયમ હોય છે કે ક્યારે અપલોડ કરવાનું છે, કેટલા દિવસમાં ઓપન કરવાનું છે, કે સરકારશ્રીનો નિયમ પ્રમાણે કેટલા ફીસ ભરવાનું હોય છે, મતલબ કેટલાનું તમે બધું સરકારના નિયમ પ્રમાણે આપણે થાય છે. એ આપેલા જ છે નિયમ, એ રીતે કરવાનું હોય છે. અચ્છા, બાકી તમને સાહેબ પૂછું કે આ જે 2 કરોડનું જે ટેન્ડર બહાર પડેલું છે એમાં સરકારના નિયમ પ્રમાણે મેં એવું જાણ્યું છે કે સરકારનો નિયમ એવો છે કે જેટલાનું ટેન્ડર હોય એના 3% તમે ડિપોઝિટ તરીકે લઈ શકો. આ સાચી વાત? મારે ટેન્ડર ભરવું હોય તો મારે 3% ડિપોઝિટ ભરવાની આવે 2 કરોડની, એટલે 6 લાખ રૂપિયા મારે ભરવાના આવે. હા, એમાં થોડોક નિયમ જે છે ને, જ્યાં તક મને નોલેજ છે, બહુ ડિટેલ તો હું નથી બતાવી શકું, લેકિન અલગ અલગ જैसे MSME હોય ને
જેને સરકાર છૂટ આપતા હોય એને માટે થોડોક નિયમ અલગ હોય છે, બાકી માટે નિયમ અલગ હોય છે. હવે આ તમે MSME નું નામ બહુ સરસ રીતે લીધું સાહેબ. નવું ટેન્ડર જે છે, હું આપને માહિતી આપું કે એમાં 10 લાખ તમે ડિપોઝિટ માંગી છે, જે નિયમ વિરુદ્ધ છે. MSME માં એવો નિયમ છે કે તમે ડિપોઝિટ નહીં પણ બેંક ગેરંટી પણ ચલાવવામાં આવશે. આ અંગે તમારું શું કહેવું? એ બાબતમાં મને નથી પેજ ખબર. નંબર 59-60 બરાબર. MSME ની બુકમાં પેજ નંબર 59 અને 60 ઉપર આ નિયમ લખેલો છે. હવે આ જે 2 કરોડનો ટેન્ડર છે સાહેબ, એમાં 10 લાખ ડિપોઝિટ કોણે નક્કી કરી? હા, એ તો જે છે ને આપણા જેટલા મને ખબર છે કે એક EMD હોય છે. EMD મતલબ એ કે જેટલા ભાઈ કંપની ભાગ લે છે એને 2 વસ્તુ કરવાનું હોય છે. એક ટેન્ડર ફી ભરવાનું હોય છે અને EMD દેવાનું છે દરેકનો, અને ઈ 3% હોય છે. EMD હોય છે ને ઈ 3% હોય છે. હવે એમાં જે સિલેક્ટ થાય, જે કંપની L1 આવે એને પાસે સિક્યોરિટી ડિપોઝિટ લેવાનું હોય. પછી ઈ સિલેક્શન થઈ જાય, એક જ પાસે લેવાનું હોય, બધા પાસે નહીં લેવાનું હોય. ઈ એને સિક્યોરિટી ડિપોઝિટ કહેવાય. ઈ 5% હોય. એટલે MSME ના નિયમ પ્રમાણે પહેલી જે ટેન્ડર ફી છે એ માત્ર 3% હોય, પછી ટેન્ડર ભરી શકાય. સિલેક્ટ થયા પછી 5% આવે, પહેલા નહીં, એવું મારું માનવું છે. અને MSME એ મતલબ હું બહુ ક્લિયર નથી કરતો, કારણ કે મને બહુ ખ્યાલ નથી. મને જો ડિટેલ જનરલ હું બતાવું છું કે MSME વગેરેને બહુ કુછ સરકારે માફ કરેલા હોય, અને જનરલ માટે હું બતાવું છું કે જનરલ કોઈ પણ ભાગ લે છે ને કોઈ પણ ટેન્ડરમાં, તો એવા નિયમ છે કે EMD 3%, અને જબ સિલેક્ટ થઈ જાય, જે 10 કંપનીમાંથી એક જે આવે એ ડિપોઝિટ કરશે સિક્યોરિટી ડિપોઝિટ, એ 5%. સેકન્ડ પાર્ટ. પણ આ ફર્સ્ટ પાર્ટમાં 10 લાખ ડિપોઝિટ માંગી છે, એ માટે હું કંઈ નહીં જાણ કરી શકું, કારણ કે મને બહુ નિયમો કોણ ઘડે? મારું એ જ કહેવું છે કે આ નિયમો કોણે ઘડ્યા હશે? એ તો સરકારના નિયમો ઉપરાંતના નિયમો કઈ રીતે આ બહાર આવ્યા? એ તો ડિટેલ જે છે ને અમારા મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ અને મેડમ से बात કરવા પડશે એ બાબતમાં, કે જબ તક એ ટેન્ડર પ્રક્રિયા પૂરી નહીં થઈ જાય ને, એ પૂરી થઈ જાય પછી તમે આવજો, પછી એમાં શું છે નહીં છે. ટેન્ડર પ્રક્રિયા જ ખોટી છે એવું મારું કહેવું છે. MSME માં એક બીજો નિયમ છે સાહેબ કે તમે 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન માંગી શકતા નથી. જો હું એક્સપર્ટ નથી, અને પરચેજ કમિટી હોય ને, પરચેજ કમિટીમાં ઘણા બધા સદસ્યો હોય, એમાં જેને જાણકાર ભી બેઠા હોય અને અલગ અલગ HOD બેઠા હોય. કે કોઈ એક જ આ 2 કરોડના ટેન્ડરમાં અંદાજિત 1800 થી 2000 જાતની ટ્રક છે, બરાબર. કોઈ એક પાર્ટી છે એ આખું ટેન્ડર ગુજરાતમાં એવા માંડ 2-3 પાર્ટીઓ જ છે જે લઈ શકે, જેમાં રાજકોટ સૌરાષ્ટ્ર આવશે નહીં લગભગ, બરાબર. એટલે એના સેક્શન તમે પાડેલા છે. હવે એક સેક્શનમાં મારે જો જવું છે તો એ સેક્શનની કિંમત જે હું રાખું છું 300, 350, 400 વસ્તુ, એની 40 લાખ હોય તો મારે 3% લેખે 1/20 જ ભરવાના આવવા જોઈએ. એની જગ્યાએ મારે તો 10 જ ભરવાના આવે છે. નહીં, આપકા ક્વેશ્ચન જે છે ને સારું છે. એ બાબતમાં છે ને તમે અલગ સે રાખજો, હું એને જાણ કરી દઈ છું કે જે કન્સર્ન છે ને, જેને એ બધું ખ્યાલ છે બધું, એ તમને સ્ટોરમાંથી. એટલે સ્ટોર પર્સનને અમે મળી શકીએ નહીં? અગર ઇન્ટરવ્યુ લેવાનું તો મેડમને કહેવો પડશે કે એને પાસે છે ડોક્ટર દુસરા સાહેબ છે ને, હવે સ્ટોર ઇન્ચાર્જ છે, અને એ રીતે આપણા RMO સાહેબ જે છે એ જ મેડિકલ સ્ટોર. હા, તો મેડમ સાથે તમે એકવાર હું જાણ કરી દઈ છું, અને એને પાસે જ તમારી ડિટેલ્સ જે છે ને ડીપમાં જવા, કારણ કે મારે બહુ એને પછી એનો એક નિયમ એવો છે કે જેમાં 250 બેડમાં ઈ હોસ્પિટલ હોય અને એમાં સપ્લાય કરતા હોય એવા લોકો જ ટેન્ડર ભરી શકે. તો સાહેબ 250 બેડની સૌરાષ્ટ્રમાં હોસ્પિટલ સિવિલ સિવાયની કઈ, ઈ તો જે છે ને 250 એ જે પરચેજ કમિટીમાં વ્યક્તિઓ માટેનું આ ટેન્ડર હોય ને સાહેબ, એવું લાગી રહ્યું છે. ના, એને પીછે 250 બેડ માટે છે ને, 250 બેડ માટે તો એક જે થિંક છે ને એ બીજા છે થોડોક એને પોઝિટિવ એમાં, कि जहाँ पे काम વધારે જે માને 250 બેડમાં જે માણસ દવા સપ્લાય કરતા હોય અને જેને અનુભવ થાય, તો એ હોસ્પિટલ હવે 2000 બેડના આસપાસ છે, તો એ સક્ષમ હોઈ શકે છે કે કરી શકે. પણ સાહેબ એવા કદાચ સોચ એ પ્રકારનું હોય, લેકિન બાકી આ નિયમ નથી, સરકારે નિયમો આવા નથી ઘડેલા, આ આપણે નિયમો ઘડેલા છે
જે સરકારથી પર થઈને આ લગભગ નિયમો ઘડાયા છે, તો એવી કઈ કમિટી છે જે સરકારના નિયમોને પણ ઘોળીને પી જાય અને બેડનો નિયમ પોતાના નિયમો બેડનો નિયમ છે કે કેટલા બેડનું કરવાનું? એટલે એમાં 250 બેડના હોસ્પિટલમાં તમે સપ્લાય કરતા હો તો યુ આર એલિજિબલ. ઈ તો આપણા ક્રાઇટેરિયા રાખ્યા ક્રાઇટેરિયા પણ સાહેબ ક્રાઇટેરિયામાં ગવર્નમેન્ટ ક્રાઇટેરિયામાં નથી. હવે ઈ સરકારનો કોઈ એવા બેડનો નિયમ છે એ મને ખ્યાલ નથી. એના માટે ડિટેલ જે છે ને તમે એ જ કરજો કે તમે એક દિવસ નક્કી કરો, હું મેડમને જાણ કરું છું કે કન્સર્ન પર્સન જે છે ને આમાં એવું છે અમારા મીડિયામાં કેવું હોય સાહેબ કે એમાં કાલ પરમ દિવસ ઉપર કઈ વસ્તુ હોતી નથી, કઈ રોઈ કામ નહીં. આંકડા જે છે કે એક્ઝેક્ટ હવે મારે પાસે જે એક્ઝેક્ટ ખબર હોય રોય સાહેબ એમને ખ્યાલ જ હોય દરેક વસ્તુ એમની નજરમાંથી નીકળી હોય પછી જ ફાઇનલ ટેન્ડર બન્યું હોય, એટલે એમની વિગતો એમની પાસે જે હોય ને એ નજરબાર ના હોય. તો સાહેબ મારી એવી વિનંતી છે કે અત્યારે તમે મેડમની સાથે વાત કરો અને કે 5 મિનિટ જો વાત કરો તો વધારે સારું સાહેબ. આપ કરી લો ને એટલે કે 5 મિનિટ મીડિયાને વાત કરવી છે તો આપ સાહેબ કરો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ઘણા વખતથી દરેક બાબતમાં વિવાદમાં આવતી હોય છે. તેનું કારણ છે તંત્રની મનમાની. લોકોમાં ચર્ચા પણ થઈ રહી છે કે આ ટેન્ડર લાગતા વળગતાઓને જ મળે અને તેમાં યોગ્ય ભાગ બટાઈ થાય તેવો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને અનુકૂળ આવે તે રીતે જ તેને બહાર પાડવામાં આવ્યું છે. મુંબઈ સમાચારના સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ મિલન ત્રિવેદીએ આરએમઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ડોક્ટર દુસરા સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો. આવો સાંભળીએ તેમણે શું કહ્યું અને ત્યાર પછી ડોક્ટર મોનિકાબેન જેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની સાથે પણ વાત થઈ. તમે સમજો અત્યારે આઈ એમ સોરી, હું થોડો બિઝી છું એટલે પ્લીઝ. હા એમ નહીં સાહેબ, મને 2 મિનિટ તો વાત કરો મારી સાથે. હા પણ તમને વાત કરવાનું જ કહું છું, પણ હું અત્યારે રસ્તામાં છું એટલા માટે. હા એમ નહીં સાહેબ, પણ મને એમ નહીં, મીડિયા લગતી વાત કરી તો પ્લીઝ એમને જ કરો. બરાબર, એ લોકોને ખ્યાલ નથી, એમની આગળ માહિતી નથી અને આ કમિટીમાં એમને મારે જે વાત કરવાની હતી ને એને કરી દીધી છે મેં વાત. તમે એમની પાસેથી એમની પાસે જ બેઠો છું અત્યારે, એટલે એમનું જ એમ કેવું છે કે તમારે દુસરા સાહેબ જ કહી શકશે, હું નહીં કહી શકું. ના કહી દીધું મેં, એમને વાત કરી દીધી છે. બરાબર છે, પણ નથી સાહેબ, માહિતી જ નથી મળી રહી સાહેબ. મીડિયાથી તમે શું છુપાવો છો એ કહી દો સાહેબ. ના હું કોઈ છુપાવવા નથી માંગતો. તો પછી સાહેબ કહી દો ને કે આજે જે ટેન્ડરમાં ફેરફાર થયા ટેન્ડરની શરતોમાં એ જૂના ટેન્ડર પ્રમાણે કીધું કે મીડિયા કોર્ટે તમારે જે કઈ પ્રશ્ન હોય ને એ તમે રોય સાહેબ ને આપી દેજો અને રોય સાહેબ જે છે ને મેડમ ને સાથે વાત કરીને સાહેબ આ સરકારી પ્રોસિજર નથી, આ સરકારી પ્રોસિજર નથી સાહેબ, આ મીડિયા લાઈન છે. આમાં તરત જ પ્રશ્નોના જવાબ હોય અને જે તમે પ્રોસિજર કરી લીધી છે ને એ બાબતના જ હું પ્રશ્નો કરું છું, વિશેષ નથી કરતો. એટલા માટે થઈને આપને પૂછું છું કે સાહેબ આપ તમે એમને આપી દેજો. અરે એવું ના હોય સાહેબ, તમે મને કયો યુ આર ધી ઓથોરાઇઝ પર્સન, એટલા માટે પૂછું છું સાહેબ. પર્સન રોય સાહેબ છે અને ડોડિયા સાહેબ છે. હું ઓથોરાઇઝ નથી મીડિયા માટે. એ બંનેને મળી લીધા પછી જ હું તમને કહું છું કે આપને પૂછવું. એ બેની સાથે મારે જે વાત કરવાની હતી ને મેં કરી છે એમને. બરોબર છે, છતાં તમને કહું છું તમને એવું ટૂંકમાં અમારે મીડિયા એમ સમજવાનું છે ને સાહેબ કે આ જે પેલું ટેન્ડર થયું હતું એ અહીં સરકારી નિયમ પ્રમાણે નહીં પણ સિવિલ હોસ્પિટલના નિયમ પ્રમાણે થયું હતું. તમારે જે કઈ પ્રશ્ન જવાબ જોતા હશે તમને મીડિયા કોર્ડિનેટર જ આપી શકશે. પણ મીડિયા કોર્ડિનેટરને તો આખા ઇસ્યુની જ નથી ખબર સાહેબ. તમે કઈ રીતે મીડિયા પર્સન બનાવો છો? રોય સાહેબ ને પણ પૂરતી માહિતી નથી. આપું રોય સાહેબ ને આપું, ચાલુ રાખો. હા આપો આપો રોય સાહેબ. હેલો. હા રોય સાહેબ મેં મેડમ ભેગી વાત કરી લીધી છે. તમને નો ખબર પડતી હોય ને તો મેડમ ને મળી લો ને પ્લીઝ. નહીં એ નહીં ખબર, નોર્મલ ચીજ તો ખબર જ છે. તમે રોય સાહેબ મેડમ ને મળી લ્યો. હા મેડમ ને પ્લીઝ મળી લ્યો. એટલી તમને એટલા માટે નોર્મલ ચીજ તો ખબર જ છે. તમે રોય સાહેબ મેડમ ને મળી લ્યો. હા મેડમ ને પ્લીઝ મળી લ્યો. એટલી તમને એટલા માટે નોર્મલ ચીજ તો ખબર જ છે. તમે રોય સાહેબ મેડમ ને મળી લ્યો. હા એક તો મારે એ જાણવું છે કે ગઈ 23 તારીખે એક ટેન્ડર બહાર પડેલું જેના નિયમો પ્રમાણે 2 કરોડના ટેન્ડરમાં 10 લાખની ડિપોઝિટ માંગવામાં આવેલી, જે સરકારી નિયમ પ્રમાણે 3% લેખે હોય, તો આ અંગે આપનું શું? આ અંગે કોરિજેન્ડરમાં આજની તારીખે બહાર પાડવામાં આવ્યું છે, જે એન પ્રોક્યોરની વેબસાઇટ પર વિઝિબલ છે, જે દરેક વ્યક્તિને, દરેક ઇન્વોલ્વ વ્યક્તિને જોઈ શકાશે. અચ્છા, પહેલા જે ટેન્ડર બહાર પાડેલું એમાં ભૂલ હતી એ સ્વીકારો છો?
ભૂલ કે જે હોય એ તો આપણે ના કહી શકીએ, પણ જે પરચેસ કમિટીનો નિર્ણય હોય એ પ્રમાણે ટેન્ડર બેન એને ભૂલ જ કહેવાય ને. એટલે આપણે એ પ્રમાણે સરકારી કોરિજેન્ડર બહાર નિયમ પ્રમાણે. પાડેલું છે અને એ પ્રમાણે આપણે જોઈ શકાય છે દરેક વ્યક્તિ આ ટેન્ડરમાં ભાગ લઈ શકે એ રીતનું જ ટેન્ડર બનાવેલું છે. બેન 2 કરોડનું ટેન્ડર છે, એમાં અંદાજિત 2000ની આસપાસ ડ્રગ્સનું ઓલું છે, તો એ પ્રમાણે કોઈ એક પાર્ટી જે ટેન્ડર ભરે એવું શક્યતા 2 કે 3 જણની રહે. હવે સામાન્ય રીતે હું 300-400 વસ્તુમાં ડીલ કરતો હોઉં અને મારે ભરવું હોય એના અલગ અલગ સેક્શન જે છે એ પ્રમાણે, તો મારે 40 લાખના ડ્રગમાં હું ડીલ કરતો હોઉં તો મારે પણ 10 લાખ ડિપોઝિટ ભરવાની આવે. ટેન્ડરની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એટલે એ અંગે હું વધારે ડિટેલ્સ નહીં, આ હું ડિટેલ તમને આપું છું, પણ વધારે ડિટેલ્સ હું ડિસ્કસ પણ નહીં કરું. એનું જે કારણ છે આપને જે પણ સવાલ છે એ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે એ પૂર્ણ બીજું MSME ના નિયમો છે જે એ આમાં પડાણા નથી, કેમ કે એ પ્રમાણે MSME ના નિયમ મને સાંભળી તો હા, બોલો. MSME ના નિયમ પ્રમાણે તમે 3 વર્ષના આઈટી રિટર્ન માગી શકતા નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે તમે બેંક ગેરંટી પણ સ્વીકારવાની હોય, આમાં રોકડા ડિપોઝિટ કરવાની કે ચેક ડિપોઝિટ કરવાની જરૂર નહીં, જેનો આમાં ઉલ્લેખ નથી. આ અંગે શું કહેવું? દરેક વસ્તુનું કોરિજેન્ડમ બહાર પાડેલું છે અને એ તમને વેબસાઇટ પર જોવા મળશે. નિયમ બહાર પડ્યો, ટેન્ડર બહાર પડ્યું, ત્યારે તમે વાંચ્યું તો ટેન્ડર આખું કઈ રીતનું બધા આખી તો પરચેસ એમાં નિયમ પ્રમાણે તમને એવું ન લાગ્યું કે 10 લાખ જે રૂપિયા, 2 વસ્તુ કરોડ 10 લાખ જે રૂપિયા વસ્તુ માંગી હોય એ પ્રમાણે કોરિજેન્ડમ બહાર પડી ગયા છે. સાહેબ, આપણે અને એ સુધારો પ્રમાણે બહાર પાડવો પડે. સુધારો બહાર પાડવો પડે. અમુક વસ્તુનો સુધારો ધ્યાને આવે તો બહાર પાડવો પડે. પણ આપણી બહાર કમિટીમાં પાડીએ છીએ. એ નિષ્ણાતો નથી હોતા. જ્યારે નિષ્ણાતો ઓહાપો હોય મચ્યો છે. ત્યારે જે કહેવાય નિયમો કર્યા, એ પહેલા કેમ નિયમો ન કર્યા? જ્યારે ટેન્ડર બહાર પડ્યું ત્યારે અમે ત્યારથી જ અમે કોરિજેન્ડમની પ્રિપેરેશન કરી છે અને કોરિજેન્ડમનું બેન 23 તારીખ ને આજે કટકી 5 ખાવાનો તારીખ બેન, 12 દિવસ કટકી થયા. ખાવાની વાત હતી. ના આવી રીતે એલિગેશન મૂકો એ ખોટા છે. બેન કોઈ 3-4 પાર્ટીને સાચવવા માટે થઈને આ અમે આખું- કોઈ પાર્ટીને ઓળખતા જ ના ને. આ તો ટેન્ડર એન્ડ પ્રોક્યોર પર અમે કોઈ કઈ પાર્ટી આવે અમે કઈ રીતે બેન આમાં સિલેક્ટેડ 4-5 પાર્ટીઓ જ આપને ખ્યાલ હોય ને આ અમને ખ્યાલ હોય. કોરિજેન્ડમ પ્રમાણે 4-5 કોરિજેન્ડમ જ્યારે બહાર પાડવું પડે ધેટ મીન્સ આપણે ભૂલમાં હતા, આપણે ક્યાંક મિસ્ટેક કરેલી. ક્યાંક મિસપ્રિન્ટ થઈ હોય કે કંઈ થઈ હોય બેન તો મિસપ્રિન્ટ કોરિજેન્ડમ ટેન્ડરમાં બહાર મિસપ્રિન્ટ ન પાડે. ચાલે, સરકારી નિયમમાં મિસપ્રિન્ટ ન ચાલે. કોઈ બી ટેન્ડર બહાર પડતું હોય ત્યારે ટાઈપ રાઇટર છે તે બધાની સહમતીથી વાત બધાની કરતા હોય, ટાઈપિંગ કરતા હોય છે. પણ એટલે હવે કોરિજેન્ડમ બહાર 3% પડી ગયું છે એટલે હવે યોગ્ય એકનો એક લાગે છે? પ્રશ્ન વારે વારે બેન, પૂછી અને આ વારે એકનો વારે એક ભૂલ થાય છે ને. એકને એક પ્રશ્ન વારે વારે પૂછી અને વારે વારે એનો જ જવાબ મારે કોરિજેન્ડમ બહાર મેડમ, પડી ગયું છે એ જ મેડમ, જવાબ મેડમ, છે. સરકારી બરાબર? નિયમો છે જે ગાઈડલાઈન લઈ એ નિયમ અને એક મિનિટ પ્રમાણે મને જ સાંભળી લેશો કોરિજેન્ડમ થઈ મેડમ, ગયું છે. એક મિનિટ મને સાંભળી લેશો. હા, બોલો. સરકારી નિયમોની ગાઈડલાઈન લઈ અને બેસવાનું હોય છે ટેન્ડર બનાવવા બરાબર માટે. છે. જે નિયમો આપણે પાળી ન શક્યા અને ટેન્ડર બહાર પાડી દીધું, ત્યાર પછી હુઆપો થતા આપણે ટેન્ડરમાં સુધારા સાથે આજે બહાર પાડવું પડ્યું. આ વાત સ્વીકારો છો? ના એ વાત હું નહીં સ્વીકારું. તો શું કામ સુધારો કરવો પડે? કોરિજેન્ડમ તો બહાર પડે, ઘણા ટેન્ડર્સમાં બહાર પડતા જ હોય પણ આ નિયમ, આ તો નિયમમાં તમે ચેન્જ કર્યો છે ને, સરકારી જે નિયમ હોય, નહોતો. જે તમે જે વસ્તુ પેલું ધ્યાને clip આવી મૂકી એ પણ છે મારી પ્રમાણે પાસે ટેન્ડરની. જે વસ્તુ ધ્યાને આવી એ પ્રમાણે કોરિજેન્ડમ બહાર પડી જ ગયું છે અને એ પ્રમાણે જ હવે હજી એ tender નવા follow નિયમમાં પણ મેડમ આજે MSME ના નિયમો નથી, હજી તમારે ફરીથી ચેક કરવું હોય તો કરી થશે. કંઈ લેજો. વાંધો નહીં. ઓકે. જે હું સરકારને જાણ કરવા માટે થઈને જ આ મીડિયાના ચોક્કસ. ઓલામાં આવ્યા છીએ. અમે આરોગ્ય મંત્રી સુધી આ રજૂઆત કરશું, કમિશનર સાહેબને ને બધાને. મેડમ આ ટેન્ડરમાં બરાબર? કોઈ કહેવાય કે પોતાની લાલચ મૂકી હોય અને કોઈ જવાબદાર જણાશે તો તમે પગલાં લેશો? 100% પગલાં લઈશ. કોણ કોણ કમિટીમાં કોણ કોણ હતા મેડમ? કમિટી આખી પરચેસ કમિટી હોય. કોણ 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 ના મલ્ટિપલ મેમ્બર્સ હોય એમાં. એટલે સિવિલ એટલે હોસ્પિટલના જ હોય ને કે બહારના પણ? હોદ્દાની રૂએ બહારના કોણ ના હોય? હોદ્દાની રૂએ ઘણા બધા મેમ્બર્સ હોય. કોણ કોણ? ઘણા જ મેમ્બર્સ હોય એમાં આખી કમિટીનું લિસ્ટ હોય. તો કેટલા 100, 150, 200? મેડમ આપની દેખ બધું કમિટી જે આપ રચાણી છે, ચેરમેન હો ને એના? હા હા આપની નીચે જ કમિટી રચાણી હોય ને હા મેડમ? હા તો આપને પેલા નિયમની ખબર નહોતી? હા નિયમની ખબર જ છે ભાઈ. તો શું કામ ચેન્જ કરવો પડે મેડમ? કેમ ફૂકેલું કેમ છાંટવું પડ્યું મેડમ નિયમ ફેર કરીને? આઈ થિંક મેં આન્સર આપી દીધો છે કે કોરિજેન્ડમ બહાર પડી ગયું છે. પડી હવે ગયું પણ શું બરાબર? કામ પડ્યું એમ? પણ કરવું શું કામ કોરિજેન્ડમ પડ્યું? બહાર કોઈ વાર જરૂર લાગે તો કોરિજેન્ડમ બહાર પાડવું પડે. નહીં, સરકારી નિયમ પ્રમાણે કર્યું હોય તો આપણે ન કરવું પડે ને મેડમ? પણ હવે કોરિજેન્ડમ બહાર નિયમ પ્રમાણે પડી ગયું તો છે. પેલા કેમ નિયમ ન પાડ્યા આપણે? એ જે હોય પણ ટેન્ડર પૂરું નથી થઈ ગયું, એની ડેટ હજી વેલિડ જ છે, હજી ટેન્ડર ફ્લોટ જ થયેલું છે, એના કોરિજેન્ડમ એજ પ્રમાણે ડેટ્સ પ્રમાણે બધી જ પાર્ટી ભાગ લઈ શકે એમ છે. મેડમ એક આખરી સવાલ, જો આ જે વસ્તુ છે તે મીડિયામાં ના આવી હોત, જે અહેવાલ મીડિયામાં ના પ્રસારિત થયો હોત, તો ક્યાંક ને ક્યાંક કહેવાય કે ઘરનો ગોળ ઘરમાં ચોરી ના, ખવા, ના, 2 કરોડ 100% જે રૂપિયાના 10 લાખ રૂપિયા કોરિજેન્ડમ તો અમારે- ઘટના લઈ જાત. ના કોરિજેન્ડમ અમારે બહાર પાડવાનું જ હતું એટલે અમે બહાર પાડ્યું જ છે.
એટલે ટૂંકમાં તમને ખ્યાલ જ હતો કે અમારે ફેરફાર કરવાનો છે નિયમ પ્રમાણે કોરિજેન્ડમ નથી. અમને ધ્યાને આવ્યું એટલે અમે કોરિજેન્ડમ બહાર પાડ્યું છે આ નિયમ બરાબર પ્રમાણે ને? નથી એવું પહેલેથી ખ્યાલ ના, હતો ના એવો ખ્યાલ તો કોણે ધ્યાન દોર્યું? બરાબર અમને જ્યારે અમે ટેન્ડર જોયું ત્યારે અમને જે ખ્યાલ આવી એ પ્રમાણે અમે કોરિજેન્ડમ બહાર પાડ્યું છે. મેડમ આપે પહેલા જ્યારે ટેન્ડર નક્કી થાય ને ત્યારે જ આ ચેક કરવાનું હોય હા એક ચેરમેન તરીકે. એટલે હવે આઈ થિંક એકની એક વસ્તુ તો હવે રિપીટ ઘણી વાર થઈ ગઈ છે. બેન એનું કરવાનું બરાબર. કારણ છે કે આ છે ને લોકોની આરોગ્ય સુખાકારી સાથે જોડાયેલો પ્રશ્ન છે કેમ કે ઓવરઓલ છે ને ડ્રગ મોંઘી થાય લોકો સુધી પહોંચતા બરાબર કેમ કે છે. 10 લાખ ડિપોઝિટનું વ્યાજ ના આવતું હોય 10 લાખ ઈ ભરવાના હોય એટલે એના જે ભાવ ભરાવાના આવે ને એમાં ડુપ્લિકેટ પણ દવાઓ પણ આવવાની શક્યતા રહે એટલે છે. ફ્યુરિયસ ડ્રગનો પણ અત્યારે તમને ખ્યાલ છે કેટલું ઓલું છે. બરાબર છે. એવા સમયે આ તમે બહુ લાઇટલી લ્યો છો ને એવો લાઇટલી આ લાઇટલી નથી સબ્જેક્ટ લીધું આ નથી સિરિયસલી લીધેલું છે એટલે જ કોરિજેન્ડમ બહાર પાડે તો આ પહેલા લેવાની જરૂર બરાબર હતી બેન. આ ટેન્ડર નક્કી કરતી વખતે નિયમો સરકારના જે છે ને એ પ્રમાણે બહાર પાડ્યું હોત ને તો સાહેબ આ આપણે ફેરફાર કરવાનો ન આવત. સારું. દર્શક મિત્રો, આ સમગ્ર પ્રક્રિયાનો જ્યારે પર્દાફાશ થયો હોય ત્યારે ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ આ બાબતે કેવા પગલાં લે છે તેના પર પણ નજર રાખીશું. જોતા રહેજો આ જ પ્રકારના સતત સમાચાર અને સચોટ સમાચાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. નમસ્કાર.